Hello girls, in today's lecture we are going to see process of communication and for this lecture I have sent you the material in your group also. So check out the material in your group. The lecture of today's material is given to you in the group. Now the topic is process of communication. I told you communication માટે બે વ્યક્તિ કે બે પાર્ટીની જરૂર પડે છે. Yesterday we have seen કે ક્યારેક એમ હોઈ શકે કે બે પાર્ટી ખુદ પર talking to myself. But business ની વાત કરો તો there must be two parties, two group, two people at least, two sides. એ કમ્યુનિકેશનની પ્રોસેસ શું છે એ આજે આપણે જોશું. So for the first thing, communication માટે first વસ્તુ શું જોઈએ? That is sender, encoder. જે વ્યક્તિ માહિતી બનાવે, જેમ કે હું અત્યારે તમને એક માહિતી આપું છું, કંઈક કહું છું, તો હું કહેવાય સેન્ડર. સેન્ડરને એન્કોડર પણ કહેવાય. What is encoding? એન્કોડિંગ મતલબ ડ્રાફ્ટિંગ, ગોઠવણી કરવી. માઇન્ડમાં ઘણું બધું ચાલતું હોય પણ એને ગોઠવીને કહેવાનું હોય, ગોઠવીને સમજાવવાનું હોય, લખવાનું હોય. તો કોઈ પણ વસ્તુ તમે ગોઠવો, ડ્રાફ્ટ કરો, એને કહેવાય એન્કોડિંગ. એન્ડ ડ્રાફ્ટ કરેલું, ગોઠવેલું જ્યારે વાંચો, સમજો તો કહેવાય ડીકોડિંગ. એન્કોડિંગ, ડીકોડિંગ. હું એન્કોડ કરું છું, તમે ડીકોડ કરો છો, તમે મારા લેક્ચરને સમજીને અન્ડરસ્ટેન્ડ કરો છો મેં શું કહેવામાં આવ્યું છે, સાંભળો છો ને સમજો છો. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ સેન્ડર. હું છું સેન્ડર. અત્યારે જે મેસેજ હું મોકલું છું એ મેં ડ્રાફ્ટ કર્યું છે, મેં ગોઠવ્યું છે, આજનો લેક્ચર મેં સેટ કર્યો છે, હું એન્કોડર છું. ક્યારેક એમ પણ હોઈ શકે કે સેન્ડર એન્ડ એન્કોડર બે અલગ વ્યક્તિ હોય. જેમ કે ગામડામાં કોઈ વ્યક્તિ રહેતું હોય, એનો દીકરો, એનો સન કોઈ સિટીમાં હોય. એક્ઝામ્પલ આપું છું, રામજીભાઈ. નાઉ ધેટ રામજીભાઈ લેટર લખતા આવડતો નથી, એ બિચારા અભણ છે, પણ એને કાગળ લખવો છે. તો એ કોને અપ્રોચ કરશે? ગામડામાં હોય તો કાં તો કોઈ પોસ્ટ માસ્ટરને અને કાં તો કોઈ સ્કૂલના ટીચરને. તો ત્યાં એ રામજીભાઈ અપ્રોચ કરે છે સ્કૂલના ટીચરને. એક્ઝામ્પલ કે મારો દીકરો રાકેશ XYZ અમદાવાદમાં છે. ફોન આવી ગયા છે, અલગ વસ્તુ છે. આ આપણે વાત કરી રહ્યા છીએ કમ્યુનિકેશન જે લેખિતમાં થાય છે એની. હું લેખિતની વાત કરું છું, પછી આપણે ઓરલની વાત કરીશું. તો રામજીભાઈ પાસે માઇન્ડમાં અમુક વિષય છે જે એને લખતા આવડતું નથી, તો ટીચરને અપ્રોચ કરે છે. તો રામજીભાઈ એક ભણેલા વ્યક્તિ નથી, દીકરો રાકેશ અમદાવાદમાં છે કે મુંબઈમાં છે, એની બેન. તો ટીચરને અપ્રોચ કરે છે. ટીચરનું નામ છે શ્યામજીભાઈ. સો રામજીભાઈ અપ્રોચિંગ શ્યામજીભાઈ. રામજીભાઈ થઈ ગયા સેન્ડર, કેમ કે લેટર જે પોસ્ટ થશે એ પોસ્ટ થશે રાકેશને રામજીભાઈના એડ્રેસથી, કેમ કે ફાધર રામજીભાઈ છે, શ્યામજીભાઈ નહીં. તો શ્યામજીભાઈ કોણ છે? જે વ્યક્તિએ લેટર લખીને આપ્યો, એન્કોડ કર્યો, ગોઠવીને આપ્યો. કેવી રીતે? કેમ કે રામજીભાઈ કહેશે ભાઈ આ મને કાગળ લખવું છે, મારા દીકરાને પૂછો ને કેમ છે કેમ નહીં, અમે બરાબર આટલું બધું એ બોલશે. પણ જે લેટર લખે છે, જેમ કે એન્કોડ કરનાર વ્યક્તિ, એને
પછી પોઈન્ટ વાઇઝ સ્ટેપ વાઇઝ ગોઠવશે, એન્કોડ કરશે. સો આ કેસમાં રામજીભાઈ સેન્ડર છે ને શ્યામજીભાઈ એન્કોડર છે. લેટર લખાઈ ગયો ફ્રોમ રામજીભાઈ, સેન્ડર નામ જ આવે, એન્કોડ નામ ન આવે. હવે એ માધ્યમ કયો છે? તો વી કેન સી હિયર જે મેસેજ આવ્યો હતો કે ભાઈ મજામાં છે, અમે તકલીફ નથી, તું કેમ છે, મુંબઈમાં તો કેસ વધે જ છે, આ બધી માહિતી પૂછી છે. હવે આપણે માધ્યમ મીડિયમ નક્કી કરવાનું છે. મીડિયમ એટલે શું કે માધ્યમ. આપણે અહીંયા શું માધ્યમ વાપરીએ છીએ? રિટન કમ્યુનિકેશન, લેખિત માધ્યમ છે. આપણે લખીને પૂછીએ છીએ. સપોઝ ફોન કર્યો હોત તો ઓરલ કમ્યુનિકેશન કહેવાત. મૌખિક આપણે ફોન કરીને પૂછી લઈએ છીએ. આપણે અહીંયા લખી રહ્યા છીએ, સો આવશે લેટર એઝ અ મીડિયમ ઓફ કમ્યુનિકેશન. આપણા બે વચ્ચે અત્યારે મીડિયમ શું છે? ઇલેક્ટ્રોનિક મીડિયા, યુટ્યુબ મીડિયમ કહેવાય, માધ્યમ છે આપણામાં. હવે આ લેટર રિસીવ કોણ કરશે? રિસીવર. રિસીવર કોણ છે? આઈ ટોલ્ડ યુ, રાકેશ, XYZ, રામજીભાઈનો દીકરો રાકેશ. નાઉ રાકેશ રિસીવ કરશે, રાકેશ બનશે રિસીવર. સપોઝ રાકેશ ઘરમાં છે નહીં, એનો દીકરો છે રાહુલ, તો રાહુલ લેટર રિસીવ કરશે. ભલે લખ્યું છે રાકેશના નામે લેટર છે, રિસીવ કોણ? ઈ લેટર પ્રાપ્ત કોણ કરે છે? તો એનો દીકરો રાહુલ છે. રાકેશ મે બી ઓફિસ ગયા છે કે બીજે ક્યાંક બજાર ગયા છે, તો રાહુલ એનો સન રિસીવ કરશે. When Rakesh will come to home, his son will give him the letter. રાકેશ એ લેટર સન પાસેથી રિસીવ કરશે, ઓપન કરશે, વાંચશે, સમજશે. That is he is decoding. He is decoder. લેટરને વાંચીને સમજવું, ડીકોડ કરવું. So in this case receiver રાકેશ નથી, એનો સન બન્યો છે ફર્સ્ટ સ્ટેપમાં. પછી રાકેશ લેટર આપ્યો છે, એન્ડ ડીકોડર જે લેટર વાંચે છે એ બનશે ડીકોડર. We people are educated. So in our case what happens? We are the encoder, we are the sender. આપણે જ લેટરને ગોઠવીએ છીએ, ડ્રાફ્ટ કરીએ છીએ અને આપણે જ એને મોકલીએ છીએ. સેમ વે હિયર ઓલ્સો. લેટર અગર રાકેશને હાથમાં મળી ગયું હોય ફર્સ્ટ હેન્ડ, તો રાકેશ ઇઝ અ રિસીવર. હી રીડ્સ લેટર એન્ડ હી એન્કોડેડ કર્યું છે એ ડીકોડ કરશે. લખેલું છે એ સમજશે, સો હી ઇઝ ડીકોડર. રાકેશ ઇઝ રિસીવર એઝ વેલ એઝ ડીકોડર ઓલ્સો. આ ટેકનિકલ વર્ડ્સ છે, બહુ ડિફિકલ્ટ નથી, કોઈ ઇશ્યુ નથી, ગભરાતા નહીં. સો સિમ્પલ તમને સમજાયું છે. જે પેજીસ મોકલ્યા છે એને ધ્યાનથી ધીમે ધીમે વાંચજો. એમાં જે આઈડિયા છે એ જ આઈડિયા મેં તમને આવી રીતે સાવ સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવવાની ટ્રાય કરી છે. જ્યારે રાકેશ લેટર વાંચી લેશે પછી શું કરશે? રિપ્લાય આપશે. તો રિપ્લાય આપશે ત્યારે ઈ કોણ બની જશે? સેન્ડર. કેમ કે અત્યારે રાકેશ લેટર લખે છે તો સેન્ડર બની જશે. રિપ્લાય આપે છે, રિપ્લાયને આપણે રિપ્લાય પણ કહી શકીએ, ફીડબેક પણ કહી શકીએ. ફીડબેક, એન્ડ રિસીવ કોણ કરે છે? એના ફાધર. તો હવે જે હતા સેન્ડર ઈ બની જશે રિસીવર.
સો સિમ્પલ. હવે આને આપણે કહીશું સાયક્લિક પ્રોસેસ. સાયકલ કેમ ગોલ ગોલ ફરે એમ આ પ્રોસેસ બિઝનેસની વાત કરીએ તો ગોલ ગોલ સાયક્લિક ફરવું જોઈએ. સો આને આપણે કહીશું સાયક્લિક પ્રોસેસ. I tell you, you tell me. I tell you, you tell me. I tell you, you tell me. જો બ્રેક થઈ સાયકલ તો બંને વચ્ચે માહિતી સંચાર નહીં થાય. આ માહિતી સંચાર થવી જોઈએ. સાયક્લિક પ્રોસેસ. Clear? So in this lecture we have seen the cyclic process of communication. In next lecture topic આ જ રહેશે. બહુ સ્લો જશું આપણે. તમને મટીરિયલ મળી જાય તમે વાંચી લેજો. રિપીટ કરશું આ અને આ વિથ સમ એક્ઝામ્પલ સાથે કે સેન્ડર એક્ઝામ્પલ તરીકે આપણે યુઝ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. સો આઈ રિપીટ વન્સ અગેન. આ પોઈન્ટમાં સેન્ડર જે એન્કોડ પણ કરી શકે છે કાં કોક પાસે લખાવે તો એ વ્યક્તિ એન્કોડર કહેવાશે. મેસેજ કે આઈડિયા કંઈ હોય. દેન મીડિયમ છે, કમ્યુનિકેશનનો માધ્યમ છે લેટર, વી કેન સે રિટન કમ્યુનિકેશન. રિસીવર છે એનો સન. અધરવાઇઝ એના ઘરે કોઈ પણ વ્યક્તિ હોય, ઇવન કામવાળા બેન પણ રિસીવ કરી શકે છે. વાંચી શકતા નથી, કામવાળા બેન ન જ વાંચે માલિકનો લેટર. તો ક્યારેક એવું બની શકે કે રાકેશ ઘરે છે જ નહીં, રાકેશના વાઈફ ઘરે છે, એ રિસીવ કરે છે, એ જ વાંચે છે એન્ડ રાકેશને આવીને આ સમજાવે કે પપ્પા પાસે લેટર આવ્યો, લેટર આ છે, બ્લા બ્લા બ્લા. સો હિયર રાકેશ નામનો લેટર રાકેશના વાઈફ રિસીવ કરે છે. રિસીવર બનશે રાકેશના વાઈફ. એ વાંચશે પણ કેમ કે લેટર આવ્યો છે ગામડેથી, એના સાસરેથી. એન્ડ રિસીવ વાંચશે ને સમજશે ને હસબન્ડને કહેશે કે પપ્પા પાસે લેટર આવ્યો છે, આ માહિતી છે, આ વિગત છે. ક્લિયર? સો રાકેશ રિપ્લાય આપશે એના ફાધરને, તો આ સાયકલ કન્ટિન્યુ ચાલતી રહેશે. સો ટુડેઝ લેક્ચર વી હેવ સીન પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશનના પ્રોસેસ એટલે કેમ થાય છે કમ્યુનિકેશન. In next lecture we'll see same topic આપણે repeat કરશું but with few more examples. Till then, bye, take care and stay safe at home.